જય માતાજી। નવચંડી યજ્ઞ શું છે અને નવચંડી યજ્ઞથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં તેનાથી શું બદલાવ આવી શકે છે, તો ચાલો એ જાણીએ। એ પહેલા કમેન્ટમાં તમારા કુળદેવી માતાજીનું નામ જરૂરથી લખી દેજો। કુળદેવીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા માટે નવચંડી યજ્ઞ કરાવવો જોઈએ। તેનાથી તમારા ધંધા વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ, પરિવારમાં માંગલિક કાર્ય અને કુળદેવીની વિશેષ કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને આવકના સ્ત્રોત વધે છે અને માંગલિક કાર્યનો અવસર થાય છે। જો કુળદેવીની કૃપા હશે તો વંશવેલો ઝડપથી આગળ વધશે અને ધંધા વ્યવસાયની અંદર પ્રગતિ થશે। નવચંડી એટલે કે કુળદેવીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ। આ યજ્ઞ પૂરા પરિવારને સારા ફળની પ્રાપ્તિ થાય છે અને આ યજ્ઞ કરવાથી કુળદેવી પરિવાર પર કૃપા દ્રષ્ટિ કરે છે। તો આ વિડીયોને તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરજો। જય માતાજી।